હોળીની જ્વાળા પરથી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કર્યો ચોમાસાનો વર્તારો. વર્ષો પહેલાં હોળીની જ્વાળા પરથી લોકો આવનારું ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરતા હતા. જોકે આ પરંપરા આજે પણ જોવા મળી રહી છે. અનેક ગામોમાં લોકો હોળી દહન સમયે પવનની દિશા જોઈ ચોમાસાનો વર્તારો કરતા હોય છે. જ્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હોળી દહન સમયે પવનની દિશા અને ગતિનું વિશ્લેષણ કરી આવનારા ચોમાસાને લઈ વર્તારો કરાયો છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે હોળી વિષ્ટિમાં પ્રગટાવવામાં આવી છે અને હોળી દહન સમયે પવન મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ દિશાનો રહ્યો છે, જેથી હવામાનની દ્રષ્ટિએ આ ખૂબ જ સાનુકૂળ સંકેત જણાય છે. જેથી ગુજરાતમાં આ વર્ષે આવનારું ચોમાસું ખૂબ જ સારું રહેશે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે અને પાછોતરા વરસાદનું જોર પણ વધુ રહેશે તેવી શક્યતા તેઓએ દર્શાવી છે. કારણ કે તેમના જણાવ્યા મુજબ હોળીનો ધુમાડો સીધો ઉપર નહીં જતો હોવાથી ચોમાસા માટે આ સારા સંકેત કહી શકાય. આમ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હોલિકા દહન સમયે પવનની દિશા અને ગતિનું અવલોકન કરી તેઓએ આવનારા ચોમાસાને લઈ ચોમાસું સારું રહેશે તેવું જણાવ્યું છે.